અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે દિવસભર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો અમદાવાદ, મહેસાણા, વડોદરામાં મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ સુરત, વલસાડ સહિતના ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે। સમગ્ર ગુજરાતમાં વધુ એક વખત મેઘરાજાનો વધુ રાઉન્ડ મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત। જૂનાગઢ, ઉના, ગીર સોમનાથમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં બે સિસ્ટમ એક્ટિવ થતા સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જગ્યાએ દિવસભર ગાજવીજ સાથે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે। આ અંગે વધુ માહિતી મેળવી લઈએ। અમારા સહયોગી કામેશ ચોકસી અમારી સાથે સીધા જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમમાંથી। કામેશ, વિંડીના માધ્યમથી સમજાવશો કે આજનો દિવસ અને આવનારા દિવસો રાજ્યમાં વાતાવરણને લઈ અને કેવા રહેવાના છે? બિલકુલ ધ્વની, આપને જણાવી દઉં કે રાજ્યમાં અત્યારે ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે। શ્રાવણની વાત કરવામાં આવે તો એક બાજુ શ્રાવણમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક છે, ત્યારે છેલ્લા 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સવારથી જ મેઘો મહેરબાન થયો છે। વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ, મેટ્રો સિટી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળ્યું હતું। હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ વરસાદી માહોલ યથાવત છે ને આજે ગાજવીજ સાથે દિવસભર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી મહત્વની વાત એ છે કે અત્યારની જો સિસ્ટમની જો વાત કરવામાં આવે તો હવે જે બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે જેની સીધી અસર સપ્તાહ સુધી જોવા મળશે। એટલે કહી શકાશે કે શરૂઆતી હવે જે તહેવારો હવે શરૂ થઈ ગયા છે, બોડ ચોથ અને નાગપાંચમ બાદ હવે જન્માષ્ટમીનો તહેવાર પણ નજીક છે, ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં પણ મેઘો મહેરબાન થાય અને ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું હાલની અત્યારે વરસાદની શું સ્થિતિ છે। સૌપ્રથમ વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ને, જેને લઈને મહારાષ્ટ્રના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો મુંબઈ, પાલઘર, નાસિક, પુણે સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ અત્યારે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતથી માંડીને જે વલસાડનો જે ભાગ જે છે ત્યાં આગળ આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ભરૂચથી શરૂ કરીને ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, ઉમરગાંવ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળી શકે છે। મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો વડોદરામાં પણ આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો મેટ્રો સિટી અમદાવાદમાં દિવસભર ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તે સ્પષ્ટપણે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે અને આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે જ વાત કરવામાં આવે દાહોદની તો દાહોદ અને દાહોદ સહિતના જે નજીકના જે ભાગો છે ત્યાં આગળ પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ઉના સહિતનો જે ગીર સોમનાથનો પટ્ટો જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી ઝાપટા પડશે, વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો થાન સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની સીધી અસર જોવા મળશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના આજે દિવસભર જોવા મળી રહી છે। આ સાથે જ જો ધ્વની વાત કરવામાં આવે કે જન્માષ્ટમીના તહેવારની જો વાત કરવામાં આવે તો જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ ખૂબ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે।
આપણે સીધી જ અગાઉ વાત કરીએ તે પ્રમાણે 26મી તારીખે નજર કરવામાં આવે તો 26મી તારીખે ખૂબ મોટી સિસ્ટમ, બે એક્ટિવ સિસ્ટમ જોવા મળી રહી છે. ધીરે ધીરે આ સિસ્ટમ જે છે એ એક્ટિવ થઈ રહી છે ને જેને લઈને વાત કરવામાં આવે તો 26મી તારીખને સોમવારે જન્માષ્ટમીનું પર્વ છે અને તે દિવસે ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે મેપમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરવામાં આવે તો સુરતથી માંડીને વલસાડ સુધીનો જે ભાગ જે છે ત્યાં આગળ જન્માષ્ટમીના દિવસે વરસાદ પડશે. આ ઉપરાંત વડોદરા ઉપર ભારે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જન્માષ્ટમીના દિવસે વડોદરામાં મેઘો મહેરબાન થશે અને ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે વડોદરા સહિતના જો ભાગોની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે કે જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેને લઈને સંસ્કારી નગરી વડોદરા, બોડેલી, ગોધરા, દાહોદ, નડિયાદ સહિતના જે ભાગો જે છે તેમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે ખેડા જિલ્લાની તો નડિયાદ, કપડવંજ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદ પડી શકે છે. ખંભાતની વાત કરવામાં આવે તો ખંભાતમાં પણ સ્પષ્ટપણે જે અત્યારે સિમ્બોલ મળી રહ્યા છે તે પ્રમાણે મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે આમોદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આમોદ, ભરૂચ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ જન્માષ્ટમીના દિવસે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ભાવનગર સહિતના જે પટ્ટો જે આવેલો છે ત્યાં આગળ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ જન્માષ્ટમીના દિવસે મેઘો મહેરબાન રહેશે અને ભાવનગર, અલંગ સહિત મહુવા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ઉનાથી માંડીને વેરાવળ, ગીર સોમનાથનો પટ્ટો છે ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે જ અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની અસર જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ જન્માષ્ટમીના દિવસે પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છમાં જન્માષ્ટમીના દિવસે ખૂબ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. કારણ કે અહીંયા જે અત્યારે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની સીધી અસર જન્માષ્ટમીના દિવસે જોવા મળી શકે છે અને જેને લઈને ગાંધીધામ, રાપર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો કહી શકાય કે જન્માષ્ટમીના દિવસે ભારેથી અતિભારે વરસાદ તો પડશે જ પરંતુ આ વરસાદ જે છે એ હિંમતનગરને પણ ગમરોળશે. આ સાથે જ ખેડબ્રહ્મા સહિતના ભાગોમાં અતિભારે વરસાદની આ સિસ્ટમ જે અત્યારે જોઈ શકાય છે તે સક્રિય થઈ રહી છે અને તેની સીધી અસર ખેડબ્રહ્મા સહિતના ભાગોમાં જોવા મળશે. હિંમતનગરમાં ભારેથી અતિભારે વરસાદ જન્માષ્ટમીના દિવસે પડી શકે છે. આ સાથે જ બનાસકાંઠાના એરિયાની જો વાત કરવામાં આવે તો પાલનપુર સહિતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સ્પષ્ટ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે રાધનપુર, થરાદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે 27મી તારીખની તો 27મી તારીખે પણ અતિભારે વરસાદની આગાહી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એટલે કહી શકાશે કે રાજ્યમાં જન્માષ્ટમીનો તહેવાર તો ઉજવાશે પરંતુ જન્માષ્ટમીની સાથે સાથે મેઘનો તહેવાર પણ ઉજવાશે કારણ કે આ મેઘ મહેર જે છે એ મેઘ કહેરમાં ના ફેરવાય તેવા પણ અત્યારે સંકેત મળી રહ્યા છે. સ્પષ્ટપણે આ સંકેત મળી રહ્યા છે કારણ કે જે 27મી તારીખની વાત કરવામાં આવે 27મી ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તે પ્રમાણે 1, 2 અને 3 સિસ્ટમ જોવા મળી રહી છે ને તેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી સ્પષ્ટ અત્યારે શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે જામનગર અને સલાયા સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ સિસ્ટમ એક્ટિવ થશે ને તેને લઈને અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આખું સપ્તાહ જે છે એ મધ્યમથી ભારે વરસાદ તો પડશે પરંતુ જન્માષ્ટમીનો તહેવાર છે અને પારણાનો તહેવાર છે આ બંને તહેવારોએ કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર